भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। वेद अविनाशिनं नित्यं एनम अजम अव्ययम। यह जय एनम आत्मा ने अविनाशनम विनाश रहित अविनाशी अजम अजन्मा अव्ययम सर्वविकार થી રહિત વેદ આ પ્રકારે આત્માને પોતાને જે જન્મ મૃત્યુ જરા બધા વિકારથી રહિત જાણે છે. કથમ સ પુરુષ પાર્થ. હે પાર્થ, એક જ્ઞાની પુરુષ કેવી રીતે કોઈને હણી શકે કે હણાવી શકે, અર્થાત કઈ રીતે કર્મ કરી શકે, કરાવી શકે. કર્મ કરવા માટે સામગ્રી જોઈએ. કર્તૃત્વ, હું કરતા છું, કર્મનો કરતા છું, એ પ્રકારનો અભિમાન પહેલાં જોઈએ. પણ જે પોતાને નિર્વિકાર જાણે છે, અવિનાશી અજન્મા જાણે છે, નિર્વિકાર જાણે છે, તો કર્તૃત્વનો વિકાર છે. અને તેથી હું અકર્તા છું, એવું હું નિર્વિકાર છું, અર્થાત અકર્તા છું, અભોગતા છું, એ આવી જ ગયું અંદર. તો જે પોતાને અકર્તા અભોગતા જાણતો હોય એ કેવી રીતે કર્મ કરી શકે? અને કર્મ કરાવવું એ પણ કર્મ જ છે. એ કર્મ પ્રેરક કેમ બની શકે? છેલ્લે ભાષ્યકારે કહ્યું, તત્ર કેચિત પંડિતમ મન્યઃ વદંતિ. કેટલાક પોતાને પંડિત માનનારા, વાસ્તવમાં જે પંડિત નથી, પંડિતમ મન્યઃ
પંડિતા જે પંડિત નથી પણ પોતાને પંડિત માનનારા છે, વદંતી એ લોકો આ પ્રમાણે કહે છે, જન્માદિ ષડભાવ વિક્રિયારહિત અવિક્રિય અકર્તા એકોહમ આત્મા એતિ, કે હું જન્મથી મળીને મૃત્યુ સુધીના સર્વ વિકારથી રહિત છું, અવિક્રિય છું, અકર્તા છું, અભોગતા છું. ઇતિ ન કસ્યચિત જ્ઞાન ઉત્પદ્યતે, જ્ઞાન જ કોઈને ન થઈ શકે. આત્મા અકર્તા હોય, અભોગતા હોય, નિર્વિકાર હોય, પરંતુ એવા આત્માનું જ્ઞાન કોઈને થઈ જ ના શકે એવું કેટલાક માને છે. યસ્મિન સતી સર્વકર્મ સંન્યાસો ઉપદિશ્યતે, હા જેને આવું જ્ઞાન થયું છે એને માટે બધા કર્મનો સંન્યાસ છે યોગ્ય છે. હું કરતા છું, અભોગતા છું, એટલે હું કર્મ કરું છું એ પ્રકાર અભિમાન જેને જન્મતો નથી એ હવે એની કોઈ જવાબદારી રહી નથી કે ભાઈ કોઈ કર્મ કરવું જોઈએ, એવું કોઈ કર્તવ્ય રહેતું નથી. પણ જ્ઞાન જ જો ઉત્પન્ન ના થાય તો પછી સર્વકર્મ સંન્યાસ કેવી રીતે સંભવિત બને. યથા ચ શાસ્ત્રોપદેશ સામર્થ્યાત, હા એટલે એમાં કહે છે તન્ના આપનો આ જે શંકા છે કે ભાઈ આવું જ્ઞાન જન્મી જ ન શકે. શાસ્ત્ર કહે છે કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે, વાત બરાબર છે, પરંતુ પોતાના વિશે આત્મા વિશે હું અજન્મા છું, નિર્વિકાર છું, અવિનાશી છું એવું જ્ઞાન જન્મી જ ના શકે એવું કેટલાક કહે છે. એટલે કહે છે કે ભાઈ એવું જ્ઞાન હોય તો પછી આપ કહો છો એવો કર્મ સંન્યાસ વગેરે સંભવિત બને. ભાષ્યકાર કે તન્ના એવું ના હોઈ શકે. કેમ? ન જાયતે ઇત્યાદિ શાસ્ત્રોપદેશ અનર્થક્ય પ્રસંગાત, આવું જ્ઞાન જન્મતું જ ન હોય તો એનો ઉપદેશ શા માટે કરે ભગવાન કે શાસ્ત્ર? શાસ્ત્ર એમ કહે કે જે આત્માને અવિનાશી જાણે છે, વેદા વિનાશનમ નિત્યમ, તો ગીતા શાસ્ત્ર એમ કેમ કહી શકે કે જે પોતાને અવિનાશી જાણે છે, અજન્મા જાણે છે વગેરે વગેરે, એ પ્રકારનું જ્ઞાન સંભવિત હોતે જ નહીં તો કહેવાય કેવું? શાસ્ત્ર કેમ કહી શકે? ભગવાન કેમ કહી શકે કે પોતાને અજન્મા જાણે છે, અવિનાશી જાણે છે? એવું ભગવાન કહે છે એટલે જ એ પ્રકારનું જ્ઞાન સંભવિત હોય ને, એટલે પછી કહે જ નહીં ને. શાસ્ત્રોપદેશ અનાશક્ય પ્રસંગાત, એક બાજુ શાસ્ત્ર કહો, ભગવાન કહો, ભગવદ્ ગીતામાં ઉપદેશ કરે કે આત્મા અવિનાશી છે, અજન્મા છે, અકર્તા છે, અભોગતા છે, એવો ઉપદેશ કરે, અને આપ કહો છો કે એ ઉપદેશ કરે પણ જ્ઞાન જન્મે જ નહીં, તો કોણ એવો ઉપદેશ કરે? ભગવાન જ્યારે કહે છે કે આત્મા અજન્મા છે, અવિનાશી છે, એ પ્રકારનું જ્ઞાન જન્મતું જ ના હોય, જન્મી જ ન શકે આપના કહેવા પ્રમાણે, તો જેવો અસંભવ છે ઉપદેશ કરે ખરો? કોઈ કહે ખરું કે તારે ભાઈ અગ્નિની હવાની અંદર અગ્નિ પેટાવવો જોઈએ એવું કોઈ કહે નહીં. જે અસંભવ વસ્તુ છે એનું કોઈ ઉપદેશ કરે નહીં. આત્માનું જ્ઞાન અસંભવિત હોય તો ભગવાન એટલે કે શાસ્ત્રો ઉપદેશ કરતું જ ના હોત. શાસ્ત્રો ઉપદેશ કરે છે માટે એ જ્ઞાન સંભવિત હોવું જ જોઈએ. યથા ચ શાસ્ત્રોપદેશ સામર્થ્યાત, દ્રષ્ટાંત આપે છે ભાષ્યકાર કે ધર્મ, હવે ધર્મ અને બ્રહ્મ વેદના બે વિષયો છે. કર્મકાંડનો વિષય છે ધર્મ, અને જ્ઞાનકાંડનો વિષય છે બ્રહ્મ. આ બંને અપૌરુષેય છે, એટલે કે ટૂંકમાં પુરુષથી સ્વતંત્ર જાણી શકાય એમ નથી. શાસ્ત્રના ઉપદેશ દ્વારા ધર્મ કોને કહેવાય નક્કી થઈ શકે. તો જે રીતે આપ સ્વીકારો છો મીમાંસકો કે શાસ્ત્રના ઉપદેશથી ધર્મનું જ્ઞાન થાય, અમારે શું કરવું, શું ન કરવું જોઈએ, શું યોગ્ય છે, શું યોગ્ય નથી, એને ધર્મ કહેવાય.
એવું જ્ઞાન જો શાસ્ત્રના ઉપદેશ થઈ શકતું હોય, હું બ્રહ્મ છું એવું જ્ઞાન કેમ ના થાય શાસ્ત્રના ઉપદેશથી? કરતુશ્ચ દેહાંતર સંબંધી જ્ઞાનમ. એવું પણ શાસ્ત્ર કહે છે યશા આગળ જેવી રીતે માણસ જૂના વસ્ત્ર ત્યાગીને નવા વસ્ત્ર ગ્રહણ કરે તેમ આત્મા એક દેહ ત્યાગીને વિદેહ ગ્રહણ કરતો હોય છે. વાસાંસી જીર્ણાની થા વિહાય હમણાં જ કહે છે. એ શાસ્ત્ર પોતે જ કહે છે અને આગળ કહ્યું પણ ખરું. દેહી નિત્ના દેહી દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ ધરા તથા દેહાંતર પ્રાપ્તિ. જેવી તો આત્મા એક અવસ્થામાંથી કૌમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશે, એનો ત્યાગ કરીને વૃદ્ધાવસ્થામાં પ્રવેશે, એનો ત્યાગ કરીને નવા દેહમાં પ્રવેશે. એટલે દેહાંતર પ્રાપ્તિ ભગવાને પોતે જ કહી છે, શાસ્ત્ર કહે છે જ. આખું વૈદિક જે પરંપરા છે, સંપ્રદાય છે, એ આના પર જ રચાયેલો છે કે પૂર્વજન્મ હતો અને પુનર્જન્મ હશે. આગળ કહ્યું આપણે તો જ પછી કર્મના સિદ્ધાંતનો અર્થ રહે. જો મનુષ્યનો જીવાત્મા અંત આવી જતો હોત તો અત્યારે કરેલા કર્મ જે બાકી રહી ગયા છે જેનું ફળ ભોગવવાનું, એનું શું થાય? એટલે તેવી રીતે જો શાસ્ત્રથી આપણને દેહાંતર પ્રાપ્તિ વગેરેનું જ્ઞાન થતું હોય તો શા માટે આપણને, અને ધર્મનું જ્ઞાન થતું હોય તો શા માટે આપણને આત્માનું જ્ઞાન ન થાય? આગળ કહે છે કર્ણ અગોચરત્વાત્ ઇતિ ચેત. આત્મા જુદી વસ્તુ છે. કર્ણ અગોચરત્વાત્, આત્મા કે કર્ણનો અર્થાત જ્ઞાનેન્દ્રિયોનો અંતઃકરણનો વિષય નથી, અને તેથી એ જ્ઞાન ન જન્મે સંભવી શકાય એવું છે. એથી છે જેવું તમે કહેતો કે છે ના, એ પણ બરાબર નથી. આગળ કહે છે મનસૈવાનુદ્રષ્ટવ્યમ ઇતિ શ્રુતે. ઉપનિષદમાં કહ્યું છે મનસા એવ અનુદ્રષ્ટવ્યમ નેહનાનાસ્તિ કિંચન. એક અદ્વિતીય આત્મા છે, એ જ્ઞાન મનમાં જ પ્રાપ્ત કરવાનું છે. અર્થાત કઠોપનિષદમાં બૃહદારણ્ય મનસૈવાનું દ્રષ્ટવ્યમ, આત્મતત્વ છે, બ્રહ્મ છે, મનથી જ જાણવાનું છે. ભલે એક બાજુ કહેવાય ખરું કે આત્મા ઇન્દ્રિય ગોચર નથી, અરે મનથી પણ પર છે, એ વાત બરાબર છે. અને છતાં પણ એવા સર્વથી પર એવા આત્માનું જ્ઞાન તો મનમાં જ પ્રાપ્ત કરવાનું છે. મનને અગોચર, મનથી પર જે આત્મા છે એનું જ્ઞાન મનમાં જ પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાન પ્રાપ્ત કરવા પિતા એક જ સાધન છે, આપણું મન કે અંતઃકરણ, બુદ્ધિ કહો. એમાં જ્ઞાન ના થઈ તો આપણે જ્ઞાન ઉત્પન્ન થઈ જ ના શકે. આત્મનો ઉપદેશ શાસ્ત્ર કરે છે માટે મુમુક્ષુને કે જિજ્ઞાસુને જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ. અને જ્ઞાન માટે એક સાધન આપણી પાસે છે, તે છે અંતઃકરણ. અને માટે અંતઃકરણમાં મનમાં પણ આત્માનું જ્ઞાન જન્મવું જ જોઈએ. ભાષ્યકાર કહે છે શાસ્ત્રાચાર્યોપદેશ જનિત શમદમાદિ સંસ્કૃતમ મનઃ આત્મદર્શને કરણમ. એક બાજુ કહે છે કે ભાઈ મનથી પર છે આત્મા,
બીજી બાજુ કહે છે મન વડે જ આત્માને જાણવાનો છે. આ તો જાણે પરસ્પર વિરોધી વાક્યો છે. જેમ તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તો જેમાંથી વાણી મન સાથે પાછી ફરે છે, એટલે કે આત્મા વાણી કે મનનો વિષય નથી એવું ત્યાં કહેવામાં આવ્યું. સાથે સાથે અન્યત્ર કહેવામાં મનસા એવ અનુદ્રષ્ટવ્યમ, આ તત્વ છે એને મનથી જ જાણવાનું છે. બે વિરોધી વાક્યો છે. એક જગ્યાએ ઉપનિષદ કહે, આખું ઉપનિષદ આપણે એક જ શાસ્ત્ર માનીએ છીએ. એક જગ્યાએ કહેવામાં આવ્યું કે ભાઈ આત્મા મનથી પર છે. બીજી જગ્યાએ કહેવામાં આવ્યું કે આત્મા મન વડે જ જાણવો જોઈએ. તો કેવી રીતે આ પરસ્પર વિરોધી જે વાક્યો છે, કેવી રીતે એનો સુમેળ કરવો તો સમજાવે છે. શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત શમદમારી સંસ્કૃત મન મનસા એવ અનુદ્રષ્ટવ્ય, મન વડે જ આત્મતત્વને જાણવું જોઈએ. કેવું મન? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત શમદમાદિ સંસ્કૃતમ મન, સંસ્કૃતમ મન, જે મનનું સંસ્કરણ થયું છે, શુદ્ધિકરણ થયું છે. આ બે સ્તરની શુદ્ધિની વાત કરવામાં આવી. પહેલાં શમદમાદિ સંસ્કૃતમ, પહેલાં આપણે આપણા પ્રયત્ન વડે શમદમ વગેરે જે સદ્ગુણો છે એ સદ્ગુણોને આપણે વિકસાવીએ, એ આપણે કરવાનું છે. શમ દમ ઉપરમ તિતિક્ષા વગેરે ષટ સંપત્તિ છે, એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ને આપણે પ્રાપ્ત કરવાની છે. એ પ્રકારે જે શુદ્ધ થયું છે મનમાં, શાસ્ત્રના આચાર્યનો ઉપદેશ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બીજા સંસ્કાર પ્રાપ્ત થાય. એક સંસ્કાર કેવા છે કે રાગ દ્વેષ રૂપે અશુદ્ધિ દૂર કરવાની. બીજા સંસ્કાર કેવા છે કે અજ્ઞાન દૂર કરવાનું. રાગ દ્વેષ દૂર થાય, અંતઃકરણ શુદ્ધ થાય તો અજ્ઞાન તો રહી જ જતું હોય છે, અને એ ઉપદેશથી દૂર થાય. પણ જ્યાં સુધી મનમાં અશુદ્ધિ છે, રાગદ્વેષ છે, ત્યાં સુધી ઉપદેશ કામ કરતો નથી. એટલા માટે આપણે શાસ્ત્રોનું શ્રવણ કરતા હોય ત્યારે પણ સાથે સાથે આપણે શમ દમ વગેરે શુદ્ધિકરણનો સતત પ્રયત્ન કરવો જ જોઈએ. તો ઉપદેશ સ્પષ્ટ થાય અને સ્થાયી થાય. શાસ્ત્રાચાર્યોપદેશ જનિત શમદમાદિ સંસ્કૃતમ મન, આમ પહેલાં શમ દમ વગેરેથી અંતઃકરણ શુદ્ધિ કરવામાં આવી. પછી બીજા સંસ્કાર છે શાસ્ત્રના આચાર્યનો ઉપદેશ. માત્ર શુદ્ધ અંતઃકરણ થયું મળે જ્ઞાન જન્મે એવું નથી. એમાં શુદ્ધ અંતઃકરણમાં શાસ્ત્રના આચાર્યના ઉપદેશના સંસ્કાર પડે ત્યારે જ્ઞાન જન્મે. આત્મદર્શન કરણમ, આ પ્રકારનું મન છે એ આત્માના દર્શનનું સાધન છે. એટલે આ પ્રકારના સંસ્કાર વગરના મનમાં આત્માનું દર્શન ના થાય પણ ખરું. યતો વાચો નિવર્તનતે, જેનાથી મન અને વાણી પાછા ફરે છે. અર્થાત કેવું મન? જેમાં આ પ્રકારના સંસ્કાર પડે, જેમાં શુદ્ધિ થઈ નથી, એ મનને જ્યારે શુદ્ધ કરવામાં આવે ત્યારે એ જ મન વળી પાછું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. એટલે છે ભાષ્યકાર આગળ, તથા ચ તદ અધિગમાય અનુમાને આગમે ચ સતી જ્ઞાનમ નોત્પદ્યતે ઇતિ સાહસમાત્રમ એતદ. તથા ચ તદ અધિગમાય, આત્માને અધિગમ માટે, આત્માના જ્ઞાન માટે આગમ શાસ્ત્ર,
હવે શાસ્ત્ર આપણે ઉપદેશ કરે ત્યારે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડે. શાસ્ત્રના ઉપદેશને સમજવા માટે આપણે તર્કનો ઉપયોગ કરવો પડે, અનુમાનનો ઉપયોગ કરવો પડે આપણા પક્ષે. જો કે આપણને ભાષ્યકારનો અહીંયા આગળ મદદ મળી રહે છે, એ બધી વસ્તુ ભાષ્યકાર કે ટીકાકારો આપણને વ્યાખ્યાકારો આપણને આપણને આપે. પણ ઘણીવાર માત્ર શાસ્ત્રનો ઉપદેશ પર્યાપ્ત નથી. આપણે પણ એમાં યત્ન કરવો જોઈએ. આવી રીતે ઘણીવાર અનુમાનનો ને તર્કનો પણ ઉપયોગ કરવો પડે. તથા ચ તદ અધિગમાય અનુમાને આગમે ચ સતી. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આગમ એટલે શાસ્ત્ર છે, અને આપણા પક્ષે અનુમાન વગેરે પણ પ્રમાણો છે. જ્ઞાનમ ન ઉત્પદ્યતે. આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની સામગ્રી આપણી પાસે છે. શાસ્ત્ર ઉપદેશ પહેલી સામગ્રી થઈ. ઉપદેશ સમજવા માટે આ અનુમાન વગેરે આપણા પક્ષે બીજી સામગ્રી છે. એક શાસ્ત્ર આચરણ ઉપદેશ અને એ ગ્રહણ કરવા માટે, એમાં સ્થિત થવા માટે અનુમાન વગેરે આપણા પક્ષે સામગ્રી થઈ. આપણા પૂજ્ય સ્વામીજી કે ભાઈ અહીંયા આવનારા જે છે સાંદીપ આ કોર્સ માટે કંઈક તો એમનામાં હોવું જોઈએ. એટલે ભલે એ લોકો વ્યાકરણ ના શીખ્યા હોય અને તર્ક ના શીખ્યા હોય, તો ઓછામાં ઓછું એમણે એક ડિગ્રી તો પ્રાપ્ત કરી હોવી જોઈએ. કંઈક કોલેજનું પણ એમના પાસે કેળવણી હોવી જોઈએ, જેથી એટલો તર્ક એ લોકો શીખ્યા હોય એટલું શીખ્યા હોય, અને એટલું એમણે એવી કેળવણી પ્રાપ્ત કરી હોય તો બાકીની વસ્તુ શીખવા માટે એ લોકો સક્ષમ બને છે. અમે તો કોઈ તર્ક જાણતા અમે વ્યાકરણ કશું જાણ, વ્યાકરણ મીમાંસા તર્ક કંઈ પ્રકારનું જ્ઞાન નહોતું. એ બધા મારા જેવા જ હશે, કોઈક વળી પાછું કદાચ ભણીને આવ્યું હોય, પણ મોટે ભાગે હવે એવું છે ને કે આપણા ગુરુજી પણ ઘણી વસ્તુ આપણને આપતા હોય છે. એ પોતે તર્ક આપે, એ પોતે મીમાંસા, એટલે આપણી પાસે જે ખોટ છે એ પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરતા હોય. વ્યાકરણ છે, તર્ક છે, મીમાંસા છે, એ બધા શાસ્ત્રો ન પણ ભણ્યા હોય તો પણ જ્યાં જરૂર પડે ત્યાં એ અંશ આપણને આપવામાં આવતો હોય છે, અને આપણે આપણા પ્રયત્નથી એ બધું જાણી શકીએ છીએ. એટલે આ જ્ઞાન ન જન્મે એ તો સાહસ માત્ર. એટલે સાહસનો અર્થ થાય છે કે તમે તો બહુ શું કહેવાય ઝંપલાવો છો, સમજ્યા કર્યા વગર આ બોલી રહ્યા છો કે આ જ્ઞાન ન જન્મે. આગળ કહે છે જ્ઞાનમ ચ ઉત્પદ્યમાનમ તદ વિપરીતમ અજ્ઞાનમ અવશ્યમ બાધતે ઇતિ અભિપગંતવ્યમ. જ્ઞાનમ ચ ઉત્પદ્યમાનમ તદ વિપરીતમ અજ્ઞાનમ અવશ્યમ બાધતે. જેવી રીતે પ્રકાશ જ્યારે આવે ત્યારે એનાથી વૃદ્ધ અંધકારને દૂર કરે છે, તે રીતે જ્ઞાન જ્યારે જન્મે ત્યારે એનાથી વિપરીત અજ્ઞાન દૂર કરે છે. જ્ઞાન પ્રકાશ સમાન છે, અજ્ઞાન અંધકાર સમાન છે. એટલે જ્ઞાન જન્મે એટલે અજ્ઞાન દૂર કરે જ, એવું તો આપણે અભ્યુપગંતવ્યમ, એ તો આપણે સ્વીકારવું જ જોઈએ. મારે આપ કોને જ્ઞાન કહો છો ને કોને જ્ઞાન કહો? અહીંયા જરા ભૂલી ગયા મેં તો કહે છે તચ્ચ અજ્ઞાનમ દર્શિતમ હંતાહમ હતોહમસ્મી ઉભૌ તો ન વિજાનીતઃ ઇતિ યેનમ વેત્તિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભૌ તો ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. ભગવાને પોતે અજ્ઞાનની વ્યાખ્યા કરી. ઉભૌ તો ન વિજાનીતઃ, બંને જાણતા નથી. કોણ? જે પોતાને ઘાત કરનાર ઘાતક માને છે, બીજો પોતાને એ અન્યના હું તો હણાયો એવું માને છે, એક હણનાર માને છે પોતાને, બીજો પોતાને હણાયો માને છે.
ઉભવતો અને વિજાનીતા બંને અજ્ઞાની છે. એટલે અજ્ઞાનની વ્યાખ્યા કરી કે જે એટલે જે આ પ્રકારનો ભ્રમ ધરાવે છે પોતાના વિશે, આ ભ્રમ અજ્ઞાનમાંથી જન્મેલો હોય છે. એટલે ભગવાને આ પ્રકારની વ્યાખ્યા કરી. જે પોતાને હણનાર માને છે ને હણાયેલો માને છે એ બંને આત્માને જાણતા નથી, એટલે આ જ્ઞાન છે. આ સંદર્ભની અંદર આ જ્ઞાનની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. એટલે જે પોતાને કર્મનો કરતા માને છે અથવા પોતાને અન્યના કર્મનો ભોગ માને છે, જે પોતાને કરતા માને છે, ભોગતા માને છે, એ બંને આત્માને જાણતા નથી. કારણ કે આત્મા કરતો પણ નથી, ભોગવતો નથી. આ પ્રકાર તચ્ચ અજ્ઞાનમ દર્શિતમ. અજ્ઞાન કોને કહેવાની વ્યાખ્યા ભગવાને પોતે કરી જ છે. હંતાહમ હતોમસ્મી ઇતિ ઉભૌતૌ ન વિજાનીતઃ. હંતાહમ, હનન કરનાર છું, ઘાતક છું. હંતોહમ અસ્મી, તો મારો ઘાત થઈ રહ્યો છે. આ પ્રકારનો ખ્યાલ પોતાની વિશે ધરાવનારા બંને આત્માને પોતાને જાણતા નથી. કેમ જાણતા? ના એમ હંતી નન્યતે. આત્મા ઘાતક પણ નથી અને હણાતો પણ નથી. જે પોતાને ઘાતક માને કે હણનાર માને કે ઘણાયેલો માને, બંને જાણતા નથી. અત્ર ચ આત્મનઃ હનક્રિયાયાઃ કર્તૃત્વં કર્મત્વં હેતુકર્તૃત્વં ચ અજ્ઞાનકૃતમ દર્શિતમ. તો આ જે ભગવાન કહે છે નાયમ હંતિ ન હન્યતે, આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. એ દ્વારા ભગવાને કહ્યું આત્મનઃ હનન ક્રિયાયા, જે હણતો પણ નથી, એટલે કે હનન ક્રિયા, હણવાની ક્રિયાનો કરતા નથી. હું હણી રહ્યો છું એનો અર્થ એ થયો કે હું હનન કરવાની ક્રિયાનો કરતા છું. હું હણાઈ રહ્યો છું અર્થાત અન્ય જે હનન ક્રિયા કરી રહ્યું છે એનો ભોગ બનું છું. એટલે કર્તૃત્વમ, હું હનન કરી રહ્યો છું, હનન ક્રિયાનો કરતા છું. હું હણાઈ રહ્યો છું એટલે કે અન્ય જે કર્મ કર્યો હનન ક્રિયા એનું કર્મ છું. સમજ પડી ને? કર્તા અને કર્મ. હું હણી રહ્યો છું તો હનન ક્રિયાનો કરતા છું. હું માનું છું કોઈ મને હણી રહ્યું છે તો એની હનન ક્રિયાનું કર્મ છું. હેતુ કર્તૃત્વમ, અથવા તો કોઈને એટલે કમ ઘાતયતિ હંતિકમ, એ કોનો ઘાત કરાવે. ઘાત કરાવવો એટલે ઘાત કરવાની ક્રિયાને વળી પાછા એનું કારણ બનવું, પ્રેરક બનવું. હું ઘાત ન કરું પણ ભગવાન કે તસ્માદ યુદ્ધસ્વ ભારત, તો ભગવાન શું બન્યા? એ કરવાના, એ ક્રિયાના પ્રેરક બન્યા. એ પણ ક્રિયા જ છે. એટલે આ પ્રકારે આત્મામાં કર્તૃત્વમ, પછી ભોક્તૃત્વમ અને કર્મનું પ્રેરકત્વમ, આ બધી વસ્તુઓના આ બધા નિષેધ કર્યો. એટલે અજ્ઞાન કૃતમ, પોતાને કર્મનો કરનાર માનવો, પોતાને બીજાના કર્મનો ભોગ માનવો કે કર્મ માનવું, પેલું કર્મ એટલે ક્રિયાનો ભોગ કર્મ માનવો, કે પછી પોતાને કર્મનો પ્રેરક માનવો. આ બધું અજ્ઞાન આ રીતે આપણા જીવનમાં વ્યક્ત થતું હોય. અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન નામની કોઈ વસ્તુ તો આપણે જોઈ શકતા નથી. અજ્ઞાનની ઉપજ છે આપણા અનુભવનો વિષય બને. તો આ અજ્ઞાનની ઉપજ છે. આત્મજ્ઞાન આપણામાં આ પ્રકારના ભ્રમ જન્માવે છે. કયો ભ્રમ? હું કર્મ કરું છું. એ કયો ભ્રમ? તો કે બીજો કર્મ કરે છે એનું ભોગ બનું છું. એ કયો ભ્રમ? હું કોઈ કર્મનો પ્રેરક છું. હવે એ તો અમે કહ્યું એટલા માટે, બાકી એ ન કહો તો ચાલે. હું કર્મ કરી રહ્યો છું અને બીજાના કર્મનો ભોગ બનું છું. આ બંને પોતાને કરતા અને ભોગતા માનવાને કારણે છે.
આ બંને અજ્ઞાનની ઉપજ છે. અર્થાત આપણા જીવનમાં અજ્ઞાન આ રીતે સતત વ્યક્ત થઈ રહ્યું છે. મારામાં આત્માનું અજ્ઞાન છે એ કેમ ખબર પડે? અજ્ઞાનની ઉપજ છે. આ પ્રકારના ખ્યાલ એ અજ્ઞાનની ઉપજ છે. આમ પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ ધરાવવા કે હું કર્મ કરી રહ્યો છું, અન્યના કર્મનો ભોગ બની રહ્યો છું, અને ત્રીજું કંઈ કર્મની પ્રેરણા કરી રહ્યો છું. ટૂંકમાં આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે હોય એ ભ્રમ છે. આ ભ્રમ બતાવે છે કે અજ્ઞાન છે. અજ્ઞાન તો કોઈ જોઈ શકતું નથી, પણ અજ્ઞાનની ઉપજને આપણે જોઈ શકીએ. અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે, આને ભ્રમ કહેવાય. એટલે અજ્ઞાનમ દર્શિતમ બરાબર છે. ભગવાને અજ્ઞાનનું પ્રદર્શન કર્યું કે વ્યાખ્યા કરી, પણ એ તો અજ્ઞાનમાંથી જન્મતા ભ્રમની વ્યાખ્યા કરી. ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મે કે હંતાહમ, હું હનન કરનાર છું, હતો અહમ, હું કોઈ મને હણી રહ્યું છે, એટલે કે હું કર્મ કરનાર છું, કોઈના કર્મનો ભોગ બનું છું વગેરે. આ પ્રકારના ખ્યાલ પોતાને હોવા એ જ અજ્ઞાનની ઉપજ છે. એટલે અજ્ઞાન નામની કોઈ વસ્તુ આપણે સીધી જોઈ શકીએ નહીં, પણ અજ્ઞાનની ઉપજ છે એનો આપણે અનુભવ કરી શકીએ. તો આત્માનું અજ્ઞાન છે મને કેમ ખબર પડે? હું આત્મા વિશે, પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ ધરાવી રહ્યો છું. ભગવાને ઉભવતો ન વિજાનિત, આ પ્રકારના ખ્યાલ ધરાવનાર બંને આત્માને જાણતા નથી. અત્ર ચ આત્મના હનન ક્રિયાયા કર્તૃત્વ, હું હણનાર છું એ પણ અજ્ઞાન છે. મારો ઘાત થઈ રહ્યો છે, હનન ક્રિયાનો હું ભોગ બન્યો કરો એ પણ અજ્ઞાન છે. હું કોઈને પ્રેરી રહ્યો છું એ પણ અજ્ઞાન છે. આમ ભગવાને અજ્ઞાનની આ પ્રકારે વ્યાખ્યા કરી. અજ્ઞાન છે એવું ક્યારે કહેવાય? આપણામાં ભ્રમ હોય ત્યારે. ભ્રમ કોને કહેવાય? ખોટા ખ્યાલને ભ્રમ કહેવાય. તો આ પ્રકારના આત્મા વિશે, પોતાના વિશે ખ્યાલ હોવો કે હું કર્મ કરી રહ્યો છું, કોઈના કર્મનો ભોગ બની રહ્યો છું, હું પ્રેરક છું. આ બધા પ્રકારના જે ખ્યાલ છે એ બતાવે છે કે મને આત્માનું પોતાનું અજ્ઞાન છે. ભગવાને તો કહ્યું કે ભાઈ આ હણતો નથી, બસ જે હણવાનું ને હણાવવાનું માને એ જ અજ્ઞાન છે. ભગવાને અજ્ઞાનની વ્યાખ્યા આ હણવાની ક્રિયાના સંદર્ભમાં કરી કે જે પોતાને હણનાર માને છે, જે પોતાને હણાનાર માને છે, એ બંને જાણતા નથી. બસ બાકી બધા જાણે છે. તો કહે છે તચ્ચ સર્વક્રિયાસુ અપી સમાનમ કર્તૃત્વાદેહ અવિદ્યાકૃતત્વમ અવિક્રિયત્વાत् આત્મનઃ. તે સર્વક્રિયાસુ અપી સમાનમ. ટૂંકમાં ભગવાને દૃષ્ટાંત માટે આ હણવાની ક્રિયા દૃષ્ટાંત માટે લીધી, પરંતુ બધી ક્રિયાઓને લાગુ પડે. જે પોતાને બોલનાર માને અને પોતાને સાંભળનાર માને એ પણ એટલા જ અજ્ઞાની છે. એટલે બોલવું છે એ પણ ક્રિયા છે. ચાલવું, ખાવું, પીવું, હું ખાનાર છું, પીનાર છું, બોલનાર છું, ચાલનાર છું, આવા પ્રકારના ખ્યાલ પોતાની વિશે ધરાવનાર દરેક અજ્ઞાની છે. એટલે ભગવાને માત્ર હણવાની ક્રિયાને દૃષ્ટાંત રૂપે આપણી સમક્ષ ધરી, અને એ હણવાની ક્રિયા પૂરતું મર્યાદિત નથી, બધી જ ક્રિયાઓને લાગુ પડે. તચ્ચ સર્વક્રિયાસુ અપી સમાનમ. એ ભગવાને જે કહ્યું આ ખ્યાલ એ બધી જ ક્રિયા માટે લાગુ પડે છે. કર્તૃત્વાદેહ અવિદ્યાકૃતત્વમ અવિક્રિયત્વાत् આત્મનઃ. પોતાને કર્તા માનવો એ અવિદ્યામાંથી જન્મેલું છે. કેમ? કર્તૃત્વમ, કર્મ કરવા પણ એક વિકાર છે. આત્મા નિર્વિકાર છે. ભગવાને કહ્યું ન જાયતે મ્રિયતા, એમ કરીને આત્મા બધા પ્રકારના વિકારનો નિષેધ કરવામાં આવ્યો. અર્થાત આત્મા હું નિર્વિકાર છું એવું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું.
તો હું કર્મ કરનાર છું એ પણ વિકાર છે. આત્મા કર્મ કરી રહ્યો છે, કર્મ ફળ ભોગવી રહ્યો છે, આ બધા વિકારો છે. અને તેથી આ આત્માને નિર્વિકાર કહેવા દ્વારા આ બધા પ્રકારના ભ્રમનો પણ નિષેધ કરવામાં આવે. હું કર્મ કરનાર છું, હું હણનાર છું એમ જેમ ભ્રમ છે, તેમ હું બોલનાર છું ભ્રમ જ છે. હનન ક્રિયા છે, બધી ક્રિયામાં લાગુ પડે. એટલે હું બોલનાર છું, ચાલનાર છું, ખાનાર છું, પીનાર છું વગેરે આ બધી ક્રિયામાં લાગુ પડે. સર્વ ક્રિયા છું સમાનમ, એ બધી જ ક્રિયાઓને સમાન રીતે લાગુ પડે. કર્તૃત્વાદે અવિદ્યાકૃતત્વમ, તેથી હું બોલવાની ક્રિયાનો કરતા હોઉં, ચાલવાની ક્રિયાનો કરતા હોઉં, બોલનાર છું એટલે બોલવાની ક્રિયાનો કરતા, ચાલનાર છું ચાલવાની ક્રિયાનો કરતા, ખાનાર છું ખાવાની ક્રિયાનો કરતા, આમ કોઈ પણ ક્રિયા માટે કરતા એવું માનું ત્યાં બધા એક કર્તૃત્વમ એ વિક્રિયા છે, વિકાર છે. એ વિકાર માત્ર અવિદ્યામાંથી જન્મેલો છે. કહે છે આગળ, વિક્રિયવાન હિ કર્તા આત્મન કર્મભૂતમ અન્યમ પ્રયોજયતિ કુરુ ઇતિ. વિક્રિયાવાહી કરતા, કોઈ પણ કર્મ કરનાર છે એ વિક્રિયા એટલે કે કર્મ જેમ બદલાય તેમ તેમ કર્તૃત્વ પણ બદલાયા કરતું હોય. આત્મના કર્મભૂતમ અન્યમ પ્રયોજયતી, તો હું બોલનાર હોઉં તો બીજાનું પ્રયુક્ત કરું, પ્રેરું એટલે તું કર. તો એ પ્રેરવું એ પણ કર્મ જ છે. આ રીતે પોતાને જે કર્મનો કરનાર માને છે એ જ બીજા કોઈને પણ કર્મનું પ્રેરી શકે. ગુરુ ઇતિ, તું કર. આમ કોઈને કહે કે બોલ ગા, આમ કહીએ ને ત્યારે આપણે એને કર્મ પ્રયુક્ત કરીએ છીએ, એને પ્રેરીએ છીએ, એ પણ કર્મ જ છે. તદેતત અવિશેષેણ વિદુષઃ સર્વક્રિયાસુ કર્તૃત્વમ હેતુકર્તૃત્વમ ચ પ્રતિષેધતિ ભગવાન. આ રીતે આ હનન ક્રિયાનું દૃષ્ટાંત આપવા દ્વારા કે આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી અને કોઈને હણવાની પ્રેરણા પણ કરતો નથી. એ હણવાનું માત્ર દૃષ્ટાંત તરીકે આપી બધી જ ક્રિયામાં લાગુ પડે. અર્થાત આત્મા એટલે હું કોઈ ક્રિયા કરતો નથી કે પછી કરાવતો પણ નથી કે કોઈ ક્રિયાનો ભોગ પણ બનતો નથી. આમ અવિશેષણ વિદુષ, તો હનન ક્રિયાનું દૃષ્ટાંત દ્વારા ભગવાને કહ્યું કે વિદ્વાન છે, જ્ઞાની છે, એ કોઈ કર્મ કરતો નથી અને કરાવતો નથી. વિદુષ સર્વક્રિયાસુ કર્તૃત્વમ, વિદ્વાન કહો, જ્ઞાની મહાપુરુષ કહો, એ કોઈ ક્રિયાનું કરતા નથી, કોઈ ક્રિયા કરતો નથી. હેતુ કર્તૃત્વમ, કોઈની પાસે કરાવવાનું કારણ બનતો નથી, પ્રેરક પણ બનતો નથી. પ્રતિષેધતિ ભગવાન, આ પ્રકારે જ્ઞાની પુરુષો બધા પ્રકારનું કર્મ કરવું કે કરાવવું બંને વસ્તુઓનો જ્ઞાની પુરુષમાં ભગવાન નિષેધ કરે છે. એ દ્વારા શું થયું? વિદુષ કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ વેદા વિનાશિનમ કથમ સ પુરુષ ઇત્યાદિના. તો ભગવાન આ પ્રકારે બધા કર્મનો પ્રતિષેધ કરે છે અને કર્મની પ્રેરણાનો પ્રતિષેધ કરે છે. એ દ્વારા આમ તો હનન ક્રિયા એ દ્રષ્ટાંત રૂપે આપી, એ દ્વારા ભગવાન શું કહેવા માંગે છે? વિદુષ કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ, વિદ્વાન જે આત્માને જાણે છે એ કર્મ કરવા માટે ઉપયોગી રહ્યો જ નથી. જે પોતાને અકર્તા જાણે છે
કર્મ કરવા માટે હું કર્મનો કરનાર છું, કરતા છું, એ પ્રકારનો ખ્યાલ મારામાં આવવો જોઈએ. એ ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મેલો છે. એટલે આત્માનું અજ્ઞાન હોય ત્યારે જ હું માની શકું હું કર્મ કરનાર છું. તો જ્યારે જ્ઞાન હોય ત્યારે એ પ્રકારનો ખ્યાલ જન્મે જ નહીં. વિદ્વાનને, જ્ઞાની પુરુષને એ પ્રકારનો ખ્યાલ જન્મે જ નહીં કે હું કર્મ કરનાર છું. એ ખ્યાલ ન જન્મે તો કર્મ થાય કેવી રીતે? બોલવાની ક્રિયા ક્યારે થાય? હું બોલનાર છું એ પ્રકારનો ખ્યાલ પહેલાં જન્મવો જોઈએ. ખાવાનું ક્યારે બને? હું ખાનાર છું. માં કકડાટ કરી કરીને બિચારી થાકી જાય, તું ખા ખા ને પેલું દોડા દોડા કર્યા ખાતો જ ના હોય. અને જન્મતું જ નથી ને મારે ખાવું જોઈએ. દૂધ નથી પીતો, એને થતું જ નથી મારે દૂધ પીવું જોઈએ. હું પીનાર છું એવો ખ્યાલ જન્મતો જ નથી. ખાનાર છું, દોડનાર છું એવો ખ્યાલ જન્મે છે, પણ ખાનાર છું એવો ખ્યાલ જન્મતો જ નથી. એ ન જન્મતો ખાય જ નહીં ને પેલો. એટલે માએ માત્ર આગ્રહ કરો, એનામાં એવો ખ્યાલ જન્માવો જોઈએ કે હું ખાનાર છું, ત્યારે પછી ખાય. ખાલી તમે એને ધમકાવ્યા જ કરો અને આ બધું કરો એ નથી ચાલતું. એનામાં એવો ખ્યાલ જન્માવો જોઈએ. ચાલો, એટલે વિદુષ વિદ્વાનમાં આ પ્રકારનો ખ્યાલ જન્મતો જ નથી. કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ. તો ભગવાને વિદ્વાનમાં હનન ક્રિયાનો નિષેધ કરવા દ્વારા બધી જ ક્રિયાનો નિષેધ કર્યો. એટલે કે વિદ્વાન કોઈ રીતે હું કર્મ કરનાર છું એ પ્રકારનો ખ્યાલ એમાં જન્મતો જ નથી. અને ભાઈ કર્મ કરે કેવી રીતે? કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ. એ કર્મ કરવા લાયક રહ્યો જ નથી કે એને હું કર્મ કરું એવું જન્મતું જ નથી. બે રીતે ના જન્મે. જો કે પેલા ઘણા લોકો એવા હતા, અત્યંત શું કહેવાય, જડ હોય તો એ ના જન્મે. ગમે તે કહે કરતા જન્મે જ નહીં મનમાં, મારે કરવું જોઈએ. પણ બાકી આ પ્રકારનો જે જ્ઞાની છે જે પોતાને અકર્તા જાણે છે, એના પણ શાસ્ત્ર કહે કરતું હોય કે ભાઈ તું આ કર ને તે કર, એનામાં જન્મતું જ નથી. કર્મ અધિકાર અભાવ પ્રદર્શનાર્થમ. આ રીતે જેને આ કર્મની પ્રેરણા જ જન્મતી નથી, કે પ્રેરણા જન્મવા માટે જે હોવું જોઈએ એવું જ્ઞાન જતો રહ્યું છે. તો પ્રેરણા ન જન્મે તો આ જ્ઞાની કર્મ કરી શકતો નથી. એ માટે જ ભગવાને કહ્યું વેદા વિનાશનમ નિત્યમ યૈન ભજ. તો જે આત્માને અજન્મા અવિનાશી જાણે છે, કથમ સુપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, એ જ્ઞાની પુરુષ કોનું હનન કરી શકે કે કરાવી શકે ઇત્યાદિના. ચાલો ભાઈ, વિદ્વાનને કર્મ અધિકાર નથી, આ બધી આ કહેવામાં આવ્યું. એટલે ટૂંકમાં એ શેને માટે આ બધું કહે છે એ પ્રશ્ન કર્યો. ક્વ પુનઃ વિદુષ અધિકાર ઇતિ. કોઈ એટલે ક્યાં? તો ભાઈ જો વિદ્વાનને જ્ઞાન કર્મનો અધિકાર તો ક્યાં એનો અધિકાર છે? એટલે કે હવે શેને માટે યોગ્ય રહ્યો હોય? એ કર્મ માટે લાયક ના રહ્યો તો શેને માટે લાયક છે? તો કહે છે એતદુક્તમ પૂર્વમ એવ જ્ઞાન યોગેન સાંખ્યાનામ ઇતિ. અમે આગળ કહી ગયા છે, ભાષાકાર કહે છે પહેલાં આગળ કહી ગયા જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એ તો ત્રીજા અધ્યાયમાં આવે છે. વાક્ય ઉદ્ધૃત કરવામાં આવ્યું કે ભગવાન કહે છે કે સાંખ્યાનામ, જે સાંખ્ય છે વિદ્વાન છે એમનો જ્ઞાન યોગ છે, જ્ઞાન નિષ્ઠા છે, અને જે યોગી છે એમણે કર્મનિષ્ઠા છે. એટલે સાંખ્યને સંન્યાસીમાં કહેવામાં આવ્યા, અને તેથી જ્ઞાન યોગે એમની નિષ્ઠા છે એ જ્ઞાન યોગમાં છે. તથા ચ સર્વકર્મ સંન્યાસમ વક્ષ્યતે સર્વકર્માણિ મનસા ઇત્યાદિના. તથા ચ અને વળી સર્વકર્મ સંન્યાસમ વક્ષ્યતિ. આગળ 5મા અધ્યાયમાં ભગવાન કહેશે કે જ્ઞાની પુરુષે બધા કર્મનો ત્યાગ કર્યો છે. એવું ભગવાન ક્યાં કહે છે? એટલે મેં કહ્યું ને કે ક્યાંય ભગવાન સંન્યાસની વાત સીધી કરતા આપણને જણાય નહીં. એટલે ભગવાન સંન્યાસની જ વાત કરી રહ્યા છે, સંન્યાસની જ વાત કરી રહ્યા છે એવું ભાષ્યકાર કહેવા માંગે છે.
તો આપ શા પરથી કહો છો કે ભગવાન સંન્યાસ કર્મ સંન્યાસની વાત કરી રહ્યા છે? તો કહ્યું કે પહેલાં જ્ઞાન યોગીને સાંખ્યાનામ તો કહ્યું, થોડે શું કહે છે? સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્યન. 5મા અધ્યાયના 13મો શ્લોક અગત્યનો છે. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મનો પોતાના મનથી ત્યાગ કરીને, આસ્તે સુખમ વશી, આ વશી છે એટલે કે જેણે સંપૂર્ણ પોતાના પર કાબુ પ્રાપ્ત કર્યો છે, એટલે કે જેને હવે મન બુદ્ધિ વગેરે જેના કાબુમાં છે અથવા જેને વશ છે, વશી, એ તો કંઈ કર્મ કરતો જ નથી. એને બધા જ કર્મનો ત્યાગ કર્યો. સર્વકર્મ મનસા સંન્યસ્ય, મનથી એને બધા કર્મનો ત્યાગ કર્યો છે. એટલા જ મળે મનથી કહ્યું કે બોલતો હોય ને ચાલતો હોય, તમે કહો છો બધા કર્મનો ત્યાગ કર્યો છે. ક્યાં કર્યો છે? ખાય છે ને પીએ છે ને બોલે છે ને ચાલે છે. તો કે હા, બધા કર્મનો મનથી ત્યાગ કર્યો, એટલે કે ઇન્દ્રિયો વડે કર્મ થતું હોય તો પણ મન વડે થતું નથી. એટલે મનમાં હું કર્મનો કરનાર છું એ પ્રકારનો ભ્રમ જન્મતો નથી. તારા કર્મ જે થઈ રહ્યું છે તો મારી સન્નિધિમાં થઈ રહ્યું છે, એ આ સમજાવશે. તથા ચ સર્વકર્મ સંન્યાસમ વક્ષ્યતિ સર્વકર્માણી મનસા ઇત્યાદિના. 5મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે બધા જ કર્મનો મનથી ત્યાગ કરીને આ જ્ઞાની મહાપુરુષ પોતાના નવદ્વાર રૂપી આ નગરીની અંદર, દેહની અંદર આનંદથી રહે છે. આનંદથી એટલે કશું કર્યા વગર જ, બસ વિશ્રામથી, આશ્રમ કોઈ શ્રમ લીધા વગેરે છે. એ શ્લોકમાં થોડા વાંધા વચકા પાડે છે અને અર્થઘટનમાં એ અત્યારે લઈ લે છે. કે એ શ્લોક અત્યારે સમજાવે છે ને ત્યારે બહુ જલ્દી બહુ લાંબુ નહીં સમજાવે. એટલે કહે છે નનુ મનસા ઇતિ વચનાત ન વાચિકાનામ કાયિકાનામ ચ સંન્યાસઃ ઇતિ ચેત. એ શ્લોકમાં શું કહે છે? સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મોનો મનથી ત્યાગ કરીને. એટલે શંકા કરનાર કહે છે, પૂછે છે કે ભગવાન કહે છે કે બધા કર્મનો મનથી ત્યાગ કરીને, એટલે કે એમણે બધા માનસિક કર્મનો ત્યાગ કર્યો છે, પણ કાયાથી થતા અને 3 સ્તરે કર્મ થતું હોય છે. કાયાથી, વાણીથી અને મનથી. તો ચાલો મનથી થતા બધા કર્મનો એ ત્યાગ કરે છે, પણ કાયાથી વાણીથી થતા કર્મનો ત્યાગ તો કરતો નથી ને. એ ભગવાન એવું તો કહ્યું નથી. ટૂંકમાં ભગવાન જે કહે છે એ પરથી અમને એવું સમજાય છે કે માણસ, આ જ્ઞાની માત્ર મનથી જ કર્મનો ત્યાગ કરે છે, માનસિક કર્મનો ત્યાગ કરે છે. મનસા કહ્યું છે પણ માનસિક કર્મનો ત્યાગ કરે છે, વાણીથી થતા કે દેહથી થતા કર્મનો ત્યાગ કરતો નથી. તો કહે છે ન સર્વકર્માણી ઇતિ વિશેષતત્વાત. સર્વકર્માણી મનસા સંન્યસ્ય. 5મા અધ્યાયનો 13મો શ્લોક છે. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા જ કર્મ, એટલે માત્ર માનસિક કર્મ જ નહીં, પરંતુ મનથી થતા, વાણી થતા, કાય, સર્વ કર્મનો મનથી ત્યાગ કરીને. એટલે હવે એને નિરાંત છે, નિરાંત દેહની અંદર એને કંઈ કરવાનું નથી ને કરાવવાનું નથી. માણસ નિરાંતનો અનુભવ ક્યારે કરે? કોઈ પ્રકારનો શ્રમ ના હોય ત્યારે. શ્રમ શામાં પડે છે? કર્મ કરવામાં શ્રમ પડે છે. હવે ક્યાં તો એમ કહો કે કર્મ કરતો જ નથી, અથવા એમ કહો કર્મમાં કોઈ શ્રમ નથી. કર્મનો મુખ્ય શ્રમ કયો છે? કર્તૃત્વ. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો જે આપણો ભ્રમ છે એ જ મોટો શ્રમ છે. એની સાથે તરત મનમાં જવાબદારી આવે કે મેં કર્મ કર્યું, માટે હવે એનું શું ફળ મળશે અને એને માટે હું જવાબદાર ગણાઈશ. સફળતા માટે, નિષ્ફળતા માટે કંઈ કર્મ કરીને આ બધી વસ્તુઓ એમનો આવે છે. તરત આ કર્મ હું કરવાનો છું, એનું પરિણામ શું આવશે,
એને કારણે મને શું લાભ થશે, શું ગેરલાભ થશે, સફળતામાં હશે, નિષ્ફળતામાં હશે, વગેરે વગેરે આ બધી વસ્તુઓ આપણા મનમાં આવે છે. એ બધી બહુ જ જન્માવનારી છે. આ કર્મનું ફળ જે છે ને એ પણ મને પ્રાપ્ત થશે અને એ અનુકૂળ હશે, પ્રતિકૂળ હશે વગેરે એ બધી ચિંતાઓમાં એ બધો બોજ હોય છે. પેલો માણસ કર્મ કરતો જ નથી, આ બધો બોજ પણ ના હોય. કે સર્વકર્માણી એને મનથી થતા, વાણીથી થતા, દેહથી બધા જ કર્મનો ત્યાગ કર્યો છે. હવે સર્વકર્માણી મનસા એવું લખ્યું છે, મન વડે બધા કર્મનો ત્યાગ કરે ને એટલે આવું તો અર્થઘટન થાય ને પછી અર્થઘટન કરીને એનો પણ નિષેધ કરે છે. માનસાનામ એવ સર્વકર્મણા ઇતિ ચેત. ત્યાં લખ્યું છે બધા જ કર્મનો મનથી ત્યાગ કરીને. એટલે આવું અર્થઘટન થાય ને કે માત્ર માનસિક કર્મનો ત્યાગ કરે, કદાચ એવું અર્થઘટન કોઈ કરે કે માનસાનામ એવો સર્વકર્માણામ એથી એ દેહથી થતા કે વાણી થતા નહીં, પરંતુ મનથી થતા બધા કર્મનો ત્યાગ કરે છે એવું ભગવાન કહેવા માગે છે. એવું અર્થઘટન કરો તોય પણ કહે છે ભાષ્યકાર ન મનોવ્યાપાર પૂર્વકત્વાદ વાક્કાય વ્યાપારાણામ મનોવ્યાપાર અભાવે અનુપત્તે હે. ભાષ્યકાર કે નહીં, કોઈ પણ કર્મ કરો એ પહેલા મનની અંદર વ્યાપાર થાય. દેહથી કર્મ કરીએ, વાણીથી કર્મ, અરે મન કશાયથી કર્મ કરીએ, કર્મ કરતા પહેલા આપણા મનમાં માનસિક પ્રક્રિયાઓ જન્મવાની કે આ કર્મ મારે કરવું જોઈએ, મારી ફરજ છે, અથવા હું કરવા ઈચ્છું છું, કંઈક ફરજ છે એટલે ક્યાં જઈએ, અથવા કર્મ કરવા ઈચ્છું છું કારણ કે મારાથી મને લાભ થવાનો છે, અથવા કર્મ કરીશ તો મને ફલાણો ગેરલાભ નહીં થાય, ક્યાં તો કોઈ ગેરલાભ અટકાવવા માટે કે કોઈ લાભ પ્રાપ્ત કરવા માટે આપણે કર્મ કરીએ, અથવા તો ફરજ છે માટે કરીએ. આ પ્રકારે મનની અંદર પહેલાં આ પ્રકારની વિચાર પદ્ધતિ ચાલે, ત્યાર પછી કર્મ થાય. એટલે કહ્યું કે ભાઈ મનોવ્યાપાર પૂર્વકત્વાદ આપણે બોલીએ કે ચાલીએ, કશું કર્મ કરીએ વાણીના સ્તરે કે દેહના સ્તરે, એ પહેલાં મનમાં આવી જાતની પ્રવૃત્તિ થતી હોય છે કે આ કર્મ મારે કરવું જોઈએ, આ કરવા યોગ્ય છે, આ કરવાથી લાભ થશે કે ગેરલાભ અટકશે. એ પ્રકારે મનમાં જ્યારે આપણે જાણીએ ત્યાર પછી જ કર્મ કરતા હોય છે. ભલે આ પ્રક્રિયા એટલી ઝડપી હોય કે આપણને ખ્યાલ પણ ના આવે કે આ બધી વસ્તુઓ મનમાં થઈ ગઈ. કશું કરતાં પહેલાં એ કરવાનું મારે જરૂરી છે મારે કરું છું, કે લાભદાયી છે મારે કરું છું, કે કોઈ ગેરલાભ અટકાવવા માટે કરું છું, આ વસ્તુ હોઈ શકે. તો મનમાં આ પ્રકારની ચિંતન થઈ જ ગયું હોય છે કર્મ કરતાં પહેલાં. એટલે મનોવ્યાપાર પૂર્વકત્વાત વાક્કાય વ્યાપારાણામ, વાણી વડે કે દેહ વડે કોઈ પણ કર્મ કરવું એ પહેલાં મનમાં આ પ્રકારનો સંકલ્પ થતો હોય છે કે વિકલ્પ થતો હોય છે. મનોવ્યાપાર ભાવે તત્ અનુપત્તે હે. એટલે મનનો જો વ્યાપાર ન થાય, મનની અંદર કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન થાય, તો પછી વાણી વડે કે દેહ વડે કોઈ કર્મ શક્ય ના બને. ઓમ પછી આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।